બોલો સદગુરુદેવની જય। કે સુંદર દેહ પાકે મત કરો એ ગુમાન, કાલ સબ ખાएगा क्या બુઢાપા क्या જવાન। કબીર સાહેબ હતા, એને એના ઘણા દોહાઓ લખ્યા હતા। એમાં ઘણા ખરા દોહાઓમાંથી એક દોહા તે હતો કે ઘણી વખત એવું થાય, આપણે જે ચડતી જવાની હાલતી હોય કે જ્યારે ઓલા નથી કહેતા કે લોહી હોય ચટકા ભરતું હોય, જ્યારે આપણને એમ થતું દુનિયાની અડધી દુનિયા આ બાજુ કરી નાખું, બાકીની દુનિયા આ બાજુ કરી નાખું, પણ પછી જ્યારે ગઢપણનો સમય આવે ત્યારે ખબર પડે કે ઓલા નથી કહેતા કે એ જ્ઞાન જોવાની મેં વાતો કરતા હોય, ગંગાના તટોથી જવાનું, પછી પાણી આળે જવું હોય ને ખાલી પાણી પીવા હાટું, તો તેને કેટલું આઘું થાય ને આપણને ખબર પડે। આવો સમય આવી જાય તો એની પહેલાં એની તૈયારી કરવી પડે। આપણને બધાને ખબર છે કોઈ પણ વ્યક્તિ ભવિષ્યવાણી ભાખે કે ન ભાખે, કે જે ગઢપણ છે આવવાનું જ છે, અને એક સમય એવો છે જ્યારે શરીર આપણે બધાને છોડીને જ જવાનું છે। તો શરીર છોડ્યા પછીની જે યાત્રા છે એની તૈયારી આપણે અત્યારથી કરવી પડે કે શરીર છોડ્યા પછી કેવું શરીર આપણને મળે, પછી મળે તો એની માટેના આપણે કર્મો રેડી હોવા જોઈએ। નકર ઘણા બધા વ્યક્તિઓ એમ કે ભાઈ કર્મ જેવું કંઈ છે જ નહીં। આપણે તમે કોઈ પણ વ્યક્તિ એમ પૂછો ને કે ભાઈ ભગવાન જેવું હોય કે ન હોય, તો જે વ્યક્તિ એવું માનતા કે ભાઈ પરમાત્મા જેવું હોય એટલે એ એમાં ડિફોલ્ટ રીતે માનીને હાલતા હોય કે જો પરમાત્મા હોય ને તો દુનિયામાં સાચા ખોટા જેવી વસ્તુ હોય જ, તો જ આપણે ઓલા જેવું છે કે મેનેજર હોય ને તો કારીગરો ધ્યાન રાખે એની જેમ, કે પરમાત્મા હોય તો કોક આનો સંભાળનારા છે, જો કોઈ આના સંભાળનારા છે તો સાચા ખોટાનો હિસાબ કરવાવાળા જે કોક છે। તેનો મતલબ એમ થયો કે કોઈ વ્યક્તિ સારા કર્મો કર્યા તેને સારા ફળ ભોગવવા પડે, ખરાબ કર્મો કર્યા તો ખરાબ ફળ ભોગવવા પડે। એમાં જેટલા વ્યક્તિ એમ કહે છે કે ભાઈ ભગવાન જેવું કંઈ છે જ નહીં, એ લોકોનું માનવાનું એવું છે કે આપણે જે કરીએ ને એમાં ભોગવવા જેવું કંઈ આવતું જ નથી। તેવા વ્યક્તિ માટે જનરલી આપણે એવો તર્ક દઈએ કે આપણે કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય તો એનો જન્મ એ રીતે થયો હોય કે જન્મ થતા હોય કોઈ એક વ્યક્તિ ઓલા નથી કહેતા કે હેલિકોપ્ટરવાળાના ઘરે જન્મ થાય, કોઈ એક વ્યક્તિ દરિદ્ર વ્યક્તિની ઘરે જન્મ થાય, કોઈ વ્યક્તિનો જન્મ થતો જે બુદ્ધિ શક્તિ બહુ પાવરફુલ હોય, કોઈ વ્યક્તિ મગજને એટલા બધા શક્તિશાળી ન હોય, કોઈ વ્યક્તિ બાહુબળથી એટલા પાવરફુલ હોય, કોઈ વ્યક્તિ બાહુબળમાં એટલા ન હોય। તો કઈ રીતે આમ તેમ થાય છે? જન્મ થતા હોય તો એને કંઈ કર્યું નથી તો એના આગળના જન્મના કર્મોના ફળ આવતા હોય। પછી ઘણા વ્યક્તિ એવા હોય કે જે જન્મનો જ્યારે થાય ત્યારે જન્મ થતા હોય તેની અંદર સમજણ એટલી વધારે હોય કે આપણે નરસિંહ મહેતાની વાત કરતા હોય કે નાનપણથી આપણે જે ધર્મ છે, સમજણ છે, ભજન છે એની અંદર રસા પૈસા રહેતા, એનું કારણ હોય ને આગળના શરીરમાં કરેલા કર્મો છે। પછી આપણે ઘડીક પહેલાં સત્સંગમાં વાત કરતા તે રીતે પ્રહલાદની વાત કરે, ધ્રુવની વાત કરે, આ બધા નાનપણથી સમજણ ક્યાંથી આવી? એના આગળના શરીરના કર્મો, કે કોઈ એક વ્યક્તિ છે જેને 5 મિનિટ ધ્યાનમાં બેહવામાં હોતે ને ભી પડતી હોય, કોશિશ પૂરી કરતા પણ બેહી નોખતું હોય, અને એક વ્યક્તિ એવા છે જે 2-3 કલાક ધ્યાનસ્થમાં સ્થિર થતા હોય, એનું કારણ એના આગળના કર્મો। પછી ઘણા વ્યક્તિ એવા હોય જન્મ થતા હોય તેના માટે ચોરી કરવી એટલે રમતવાદ, કે ગુંડાગર્દી કરવી રમતવાદ। કોઈ વ્યક્તિ એવા છે કે બીજાનું ખોટું કરવાનું વિચાર એ નથી કરી શકતા, એમાં ચોરી કરવી તો ક્યાં દૂરની વાત રહે। એની પાછળના કારણ શું છે? એ એની જેવું છે કે તમે આજે સવારે કપડાં પહેર્યા હોય, પછી બીજા દિવસે બીજા કપડાં, તો વ્યક્તિ કેમ ઈનોય રહે છે, કપડાથી ખાલી દેખાવ રૂપરંગ ફરે છે। એવી રીતે જ્યારે કોઈ વ્યક્તિ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે ત્યારે ખાલી રૂપરંગને દેખાવ ફરે છે, બાકી અંદરનો જે અંતરાત્મા છે એ અંતરાત્મા જે દિવસે છૂટો પડતો ને ત્યારનો એમનેમ છે। પછી જ્યારે અંતરાત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં જાય ને ત્યારે શરીર અને આત્મા ભેગા થઈને એક મનનું બનાવટ થાય છે, અને આ જે મન બને ને આ મન આગળના શરીરના વિચારોના આધારે બનેલું હોય। એટલે જે કોઈ વસ્તુની તમે ટેવ પાડો એ ટેવ શરીરો ફરતા હોય તેને ભેગી આવે, જેને આ લોકો આગળ જતા એમ કે જન્મજાત સંસ્કારો બન્યા। પછી એનાથી આગળની વાત આવે કે ધારો કે કોઈ વ્યક્તિ એવા છે કે જેમ કે અત્યારે જ આપણે પડવાની જગ્યાએ આપણે કોઈ વ્યક્તિની તિથિ માટે ભેગા થયેલા હોય, સત્સંગનું આવું આયોજન હોય, તો એમાં એક વખત એવું થાય ઇતિહાસની અંદર એક વ્યક્તિ હોય ને એના પિતાનું જે શરીર હોય એ શાંત થઈ જાય। એટલે પિતાનું શરીર શાંત થાય એટલે આપણે સમજમાં નથી જોતા કોઈ પણ વ્યક્તિનો દેહ છૂટે ત્યારે આ લોકોની પાછળ કોઈ પણ પ્રકારની વિધિ કરે। હવે આ વિધિ અલગ અલગ ધર્મો પ્રમાણે, સંપ્રદાય પ્રમાણે, લોકની જે જગ્યા છે એના પ્રમાણે અલગ અલગ હોય। મુસલમાન હોય તો એની રીતે વિધિ કરે, હિન્દુ એની રીતે કરે, એમાં હોતે ને આપણે અલગ અલગ જ્ઞાતિ જાતિ આવે, બધા પોતપોતાની રીતે વિધિ કરે, પણ સરવાળે એક વસ્તુ કોમન જોવા મળે છે કે કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ રૂપમાં વિધિ કરે છે એની કાંઈક કરે છે, કારણ કે જે શરીર છે એ છૂટું નથી રહેતું, એટલે એની પાછળ કાંઈક એનું ક્રિયાકર્મ કરવું પડે। એટલે એમાં જે ગામડું હોય એની અંદર એક વ્યક્તિ રહેતો, હવે કુદરતના આધારે એ લોકો હિન્દુ ધર્મ પ્રમાણે માનતા હોય એટલે એના જે નીતિ નિયમો આવતા એ રીતે એની વિધિ કરે। વિધિ કર્યા પછી આપણે નથી કહેતા પાણી ઢોળ કે એવી કોઈ પૂજાપાઠ કરવાનો, એટલે પોતે પૂજાપાઠ કરવાનું નક્કી કરે। તેની માટે કોઈ સમજાયેલા બ્રાહ્મણ ગોતતો હોય, કે આપણે એવો કોઈ બ્રાહ્મણ નથી જોતા કે જે ખાલી કેવા પૂરતા હોય, જેને કંઈ ખબર ન પડતી, આપણે એવો કોઈ બ્રાહ્મણ જોતા છે કે હકીકત જોઈએ આપણા પિતાનો જે અંતિમ સંસ્કાર છે આ વ્યવસ્થિત કરે તો આપણા પિતાને સ્વર્ગમાં વાસ મળે। પોતે બીજી બધી વસ્તુથી અજાણ હોય, પોતે ભોળો માણા હોય, એટલે નક્કી કરે જો એવા કોઈ બ્રાહ્મણ મળી જાય ને જે વ્યવસ્થિત સારા હોય તો આપણે જે અંતિમ સંસ્કાર છે ને વ્યવસ્થિત રીતે થઈ શકે। હવે એ જ સમયે બાજુના ગામમાંથી સમજેલા પ્રગટ પુરુષો નીકળે,
અને એની જે આખા સાધકો ને શિષ્યોને એ લોકોનું આખું ગ્રુપ ભેગું નીકળે. એમાં એ લોકો નક્કી કરે ભાઈ આપણે આ રાતવાસો અહીંયા કરવાનું છે. ઋષિમુનિઓનું જે આખું ગ્રુપ હોય રાતવાસો ત્યાં કરે. એમાં આ વ્યક્તિને સમાચાર મળે કે જેના પિતાનો આગલા દિવસે દેહાંત થઈ ગયો ને એને ખબર પડે બાજુના ગામમાં બહુ મહાન ઋષિ આવ્યા છે અને આપણે આપણા પિતાનો જે દેહાંત સંસ્કાર કરવાનો છે ને જો આપણે એના હાથે કરાવરાવીએ તો એવું થાય કે આપણા પિતાને હકીકત સ્વર્ગની પ્રાપ્તિ થઈ જાય. પોતે નક્કી કરે ત્યાં જઈને જો ઋષિમુનિ એને એ વાત કરે કે ભાઈ મારા પિતા છે ને ગયા આગલા દિવસે જેનો દેહ છે શાંત થઈ ગયેલો છે તો આપણે એની ઉપર સંસ્કારની વિધિ કરવાની છે. તો તમે એની માટે સંસ્કારની વિધિ કરવા સહમત થાઓ. એટલે એના જે શિષ્યો હોય એ લોકો લાંબા ટાઈમથી એની ભેગા આવતા હોય ને એ લોકો એક જ વાત એ લોકો સાંભળે ભાઈ કરેલા કર્મ વ્યક્તિને પોતે જ ભોગવવા પડે. એટલે એ લોકોના મનમાં એમ જ હોય કે ભાઈ કોઈ પણ વ્યક્તિનું દેહ છૂટી જાય તો પછી એને સંસ્કાર કરવાથી કંઈ ફરક નથી પડતો. બધાને મનમાં એમ જ હોય કે તમે ગમે એમ કરો ઓલા લોકો એના રસ્તે જવાના છે. એટલે એના એમ જ હોય કે આગળ ગુરુ મહારાજ એમ જ કહે કે ભાઈ કંઈ કરો ન કરો કંઈ ફરક ન પડે તને જ્યાં બરોબર લાગે ત્યાં કરને. એની જગ્યાએ જે ગુરુ મહારાજ હોય ને એમ કે નહીં ભાઈ સંસ્કાર વિધિ તો કરવી પડે. એનાથી ઘણા ખરા વ્યક્તિનો ફાયદો થાય. એટલે ઓલા બધા જે ગ્રુપના વ્યક્તિ હોય બધા આટીએ ચડે. કારણ કે આ કેવું છે ગમે ત્યારે આવી વાત થાય ને ત્યારે બહારના ઘણા વ્યક્તિઓને એમ લાગે ભાઈ નહીં બરોબર વિધિ તો કરવી પડે. પણ જે આપણા ગ્રુપના વ્યક્તિ એને એમ થાય ભાઈ બધું ટાઈમ ને સમય ને સંપત્તિ એનું બધું પુરુષાર્થનો વેસ્ટ છે એવું કંઈ કરાય નહીં. એટલે જે ગુરુ મહારાજ ત્યાં બેઠા હોય એમ કે નહીં ભાઈ વિધિ તો કરવી પડે. પણ બહારના બધા વિધિ કરે ને એવી નહીં આપણે રીતની પ્રાઇવેટ વિધિ કરીએ. એ ગેરંટી કે જો વિધિ સફળ થઈ ગઈ તો જે તારા પિતા છે ને હકીકત સ્વર્ગની પ્રાપ્તિ થાય. પણ વિધિ હું મારી રીતે કરી ઓલા કે કંઈ વાંધો નહીં તમે કહો ને એ રીતે હું તૈયાર છું. કારણ કે પોતે એકદમ ભોળો વ્યક્તિ હોય સમજેલો હોય. બીજી કંઈ ગતાગમ ન હોય બહારના જે સમાજની સમજણ હોય ને એ બધું કંઈ ન હોય પણ પોતાની સમજણ હોય. એટલે જો ગુરુ મહારાજ હોય ને એમ કે જો તારે કામ કરવાનું કાલે સવારે તો બધા ગામના વ્યક્તિઓ કેટલા વાગે ઉઠે હોય એ કે ગામના વ્યક્તિઓ તો મહેનત છે એટલે સવારે 5-6 વાગે ને સૂરજ ઉગવા આવે ને ત્યારે બધા ધંધે સડી જાય. એ કે તો આપણી પેની પહેલાં જ બધી વિધિ પતાવવાની છે. સવારે 4 વાગે ને એની પહેલાં તારે ઉઠીને કમ્પ્લીટ થઈને અહીંયા આવવાનું અને જેટલી સાધન સામગ્રી તને લખાવું બધી સાધન સામગ્રી લેતી આવવાની. અહીંયા સવારમાં જ આપણે વિધિ કરશું. બાજુની જે નદી છે નદીમાં જ આપણે નદીની બાજુમાં કિનારે જ વિધિ કરશું. ત્યાં નદીમાં વિધિ પૂરી થાય એટલે આપણું કામ પૂરું. અને ખાલી 10 થી 15 મિનિટનો ટાઈમ લાગશે. એ કે વાંધો નહીં કઈ વસ્તુ જોઈ. એટલે એણે કીધું 2 મટકા લઈ આવવાના. પછી આપણે જૂના સમયની અંદર આપણે અત્યારે તો વ્હાઇટ કલર આવી ગયો. પહેલાના સમયની અંદર સૂનો ને એવું આવતું. એ કે થોડોક સૂનો લાવવાનો. પછી એની સિવાય આપણે જે રાખ હોય ને થોડીક રાખની એક થેલી લાવવાની એક થેલી સોનાની લાવવાની. એની સિવાય થોડા ઘણા ફૂલ ને પુષ્પ ને એવું નોખી નારિયેળ ને એવું થોડું ઘણી વસ્તુ કીધી. કેટલી વસ્તુ તારા અહીંયા લાવવાની સવારમાં આવી જઈએ. એટલે જો શિષ્યોને એ બધા નક્કી કરે કે આપણે કેટલા સમય જો આપણે કે વિધિના નામ જ નથી. આપણે ના ગુરુ મહારાજ કેવી કંઈક વિધિ કરાવડાવે. એક કામ કરો સવારમાં ઓલા વહેલા ઉઠે ને હરવાર આપણે વહેલા ઉઠે નકર આમ રોજ સવારે એવું નક્કી હોય 4 વાગે ઉઠીને બધાને 3 કલાક ધ્યાનમાં બેન પણ તો ભાઈને બધાને ભી પડતી હોય. એની જગ્યાએ એવું કંઈક કરે ને કે નહીં આજ તો સવારે વહેલું ઉઠીને જોવું જ છે કે ગુરુ મહારાજ કરે છે હું એ બધા વહેલા ઉઠીને છે ને મને બે ઓલો ભાઈ આવીને બધું સાધન સામગ્રી લાવે. એટલે જે ગુરુ મહારાજ એમ પૂછે કે ભાઈ સવારે નાહી ધોઈને ફ્રેશ થઈને આવ્યો એ કે નહીં સવારમાં વહેલું ઉઠવાનું હતું ને મેં એ કામ રહી ગયું કે તો એ કામ કર આ 2 ઘડા છે ને એને પહેલાં આવીને રાખ. પછી એમાંથી જે એક ઘડો છે ને એ 2 જોતે એકદમ હરખા લેવા હોય કે 2 હરખા છે કે આ એકદમ હરખા છે એક જ જગ્યાએ લેવા હોય. કે એકની માથે જે વ્હાઇટ કલરનો જે તું સૂનો લેવો છે ને આખો સૂનો ચોપડી દે. તને ખબર પડે કે ભાઈ આ વ્હાઇટ કલરનો ઘડો છે. બીજો છે ને એની માથે રાખ ચોપડી દે એટલે ખબર પડે ભાઈ આ કાળો ઘડો છે. એટલે ઓલો એ બધું કામ કરી નાખે. પછી કે હવે કામ કર બાજુનું જે નદી છે ને ત્યાં તું સ્નાન કરતો. આપણે કોઈ પણ કામ કર્યા પહેલાં સ્નાન કરીને વ્યવસ્થિત કરવું બરોબર. એટલે એક વસ્તુ એમ હોતે ને શીખવાડે જો કે મને હોતે ને એમ કે પ્રભુજી વાત કરતા હોય તો અહીં જે સત્સંગનો ટાઈમ હોય તો નાઈને કામ કરવું બરોબર. સવારમાં ઉઠતા જ નાઈ લેવું બરોબર. એનાથી જે મન હોય થોડોક ફ્રેશ રહે. ફ્રેશ મનથી કોઈ પણ કામ કરે ને તો આપણે સમજણથી કામ કરીએ ગઈએ. એટલે આની સિવાય બીજી કોઈ વસ્તુ આમાં નથી. એટલે એ રીતની વાત કરે કે ભાઈ નાઈને ફ્રેશ થઈને આવ્યો એટલે આવે. પછી આવીને ઓલા બધા જે શિષ્યોને બધા શાંતિ જોતા હોય કે કરે છે હું એમાં બોલવા ચાલવાનું કાંઈ નહીં. એટલે આવે પછી એને કે બે હારે પછી ઓલા જે ઘડા હોય ને ઢાંકી દીધા હોય. પછી એમ કે 2 ઘડા ઊંચા કરતા વ્યવસ્થિત લાગે છે કે એકદમ વ્યવસ્થિત એક જ હરખા હતા ખાલી બહારથી કલરનો ફરક છે. પછી કે આલે આ ફૂલ ને આ નારિયેળ ને આ બધું સામે મૂકી ને હું જીભનો મંત્ર બોલું ને મંત્ર વારા પરથી બોલ થોડી ઘણી વિધિ કરાવે. પછી કે જો આપણી પૂજાપાઠ પૂરી. હવે જો કેવું છે તારા જે ફાધર હતા એને એના તરફથી પાપના પુણ્યના કર્મ કર્યા હોય. પછી મેં મારી તરફથી વિધિ કરીને એમાં ઘણા ખરા જે અકર્મો હતા ને અકર્મ બળી ગયા છે. ઘણા ખરા હારા કર્મો છે ને હારા કર્મોનો થર લાગી ગયો છે. એટલે જે વ્હાઇટ કલરનો જે આખો ઘડો છે ને આ બધા હારા પુણ્યનો ઘડો છે. પછી જે કાળા કલરનો જે ઘડો છે ને એ આખો ઘડો પાપનો છે. હવે તારે કેવું કરવાનું છે આ 2 ઘડા હાથમાં લઈને અને નદીમાં જવાનું 2 ઘડા છૂટા મૂકવાના. જે ઘડા છે ને વ્યવસ્થિત રીતે ડૂબી જાય સમજી લેવાનું કે એ ઘડો છે એ પાવરફુલ છે. જેમ કે જો વ્હાઇટ ઘડો છે ને ઉપર તરવો જોઈએ. એટલે એનો મતલબ એમ છે જો વ્હાઇટ ઘડો ઉપર તરે
તો જે તારા ફાધર છે એ સ્વર્ગમાં જાય. એ સમયમાં જે કાળો ઘડો છે ને પાણીમાં ડૂબી જવો જોઈએ. એટલે કાળો ઘડો પાણીમાં ડૂબે ને વ્હાઈટ ઘડો ઉપર તરે ને તો સમજેલો ને તારા જે પિતા છે એ સ્વર્ગમાં વયા ગયા. એને પુણ્યનું પ્રમાણ વધારે છે, પાપનું કર્મ ઓછું છે. આવું છે. એટલે કે વાંધો નહીં, 2 ઘડા લઈ નદીમાં એલો જાય. ત્યાં જઈને 2 ઘડા મૂકે તો ઊંધું થાય. વ્હાઈટ ઘડો હતો ને પાણીમાં ડૂબી જાય. ઓલા જે કાળો ઘડો હતો એ ઉપર તરવા મળે. એટલે કે આ કંઈક નોખું થઈ ગયું, કારણ કે પોતે જ ઘડા લાવ્યો હતો એટલે બધું હરખે હરખું હતું, ખાલી માથે કલર કર્યો હતો. તે કે પછી બારો આવે ને દુઃખી થઈને કે આપણે તો આપણાથી થાય એટલું કીધું, પણ હવે આપણા પિતાનું જે હતું એનું જે થવાનું હતું હવે એને નરક મળશે. એટલે કે તમને કંઈ ખબર પડી હું કામ આવું છું? કે એ તો કંઈ ખબર નથી પડી. કે કામ કે ને ઘડા લેતો આવ્યો ને કે કામ તેમ છે, ઘડા લેતો ને તો ખબર પડી જે ઓલો ઘડો નીચે ડૂબી ગયો હતો ને એમાં આખું પાણી ભરાઈ ગયું. એ ઘડાની અંદર એક કાણું હતું. એટલે ગમે ત્યારે નદીમાં ને તળાવમાં મૂકે એટલે પાણી ભરાય એટલે ઘડો ડૂબી જવાનો. ઓલો ઘડો એમ કેમ હતો એટલે ઉપર તરતો હતો. એટલે બહાર લાવીને એમ કીધું કે આ એકમાં તો કાણું હતું એટલે નીચે પડી ગયું. તો તમે જે વિધિ કરી, પૂજા પાઠ કર્યાનો શું મતલબ? એ કે કાંઈ મતલબ નહીં. બહારના વ્યક્તિ જે મંત્ર ઉચ્ચાર ને એ બધી કરે છે ને વિધિને એવું, એનાથી કંઈ ફરક નથી પડતો. જેમ અત્યારે આપણે સત્સંગ કરીએ છીએ તો સત્સંગ કરવાથી એમ કંઈ ફરક નથી પડતો. એ સમયે તમે જે મનને સ્મરણમાં લગાડો ને એનાથી ફરક પડે. પોતાના મનના વિચારોથી ફરક પડે. એ ઓલા જેવું છે કે ધારો કે એક વ્યક્તિ છે એ બીજા વ્યક્તિને ચાકુ મારે છે, તો ચાકુ મારવું સારું કર્મ કરવું કે ખરાબ કર્મ કરવું, તો એનાથી ફરક પડે કે વ્યક્તિ પોતાના મનમાં કયા વિચારથી ચાકુ મારે. જો કોઈને ચોરી કરવા માટે ચાકુ મારે છે તો એનો મતલબ એમ થયો ખરાબ કર્મ થઈ રહ્યું. એની જગ્યાએ કોઈ ડૉક્ટર છે, કોઈ ઓપરેશન કરવા માટે ચાકુ મારે છે, મનના વિચારો સારા છે, તો એનો મતલબ એમ થાય કે એ સારું કર્મ કરે છે. એમાં કોઈ એવા ડૉક્ટર છે કે ભાઈ ઓલો વ્યક્તિ હાજે હારો છે, ચાકુ મારીને કિડની કાઢી લેવાનો છે, તો એ અકર્મ થયું. દુનિયાની દ્રષ્ટિએ ભલે ગમે એમ લાગતું હોય, પણ આત્માની દ્રષ્ટિએ વ્યક્તિ હકીકત કેવો છે ત્યાંથી નક્કી થાય કે પોતાના મનના શુદ્ધના વિચારો કેટલા સારા છે. ત્યાંથી નક્કી થાય કે જે અત્યારે તમે સ્મરણ કરો છો એ સ્મરણથી નક્કી થાય કે સત્સંગમાં હકીકત તમારા માટે ફાયદાકારક થયું કે નહીં. એ બધું આખો હિસાબ કરે. એટલે ઓલા વ્યક્તિને થાય, એને એમ થાય કે ભાઈ મેં તો મારી રીતે વિચારીને બધું વ્યવસ્થિત કર્યું હતું, આવું કેમ થયું? મારાથી ભૂલ થઈ ગઈ. એક ઘડો છે ને કાણાવાળો આવી ગયો. એટલે ઓલા બધા જે શિષ્ય બેઠા ને એમાં એકથી રહેવાય ને જોર જોરથી દાંત કાઢવા મળે. એટલે જો ઓલા વ્યક્તિ એની ઓલાને પૂછે કે કેમ ભાઈ દાંત કાઢશો? એ કે જો ગુરુ મહારાજ મારથી રહેવાતું નથી, હું કહી દઉં. એ કે ભાઈ કહી દે ને તમે તારે એમ વાંધો. એ કે ભાઈ તું આવ્યો હતો ને તે 2 ઘડા લઈને આવ્યો હતો ને 2 વ્યવસ્થિત હતા, પછી જે કલર કરાવ્યો ને એ વ્યવસ્થિત હતો. તને જે નાવા મોકલો ને એમાં ગુરુ મહારાજે જ કીધું કે વ્હાઈટ ઘડામાં થોડું કાણું પાડી દેતો, કે કેટલા કાણું પાડી દીધું. એટલે ફાઇનલ હતું કે ઘડો ડૂબવાનો જ હતો. એટલે ઓલા વખતે પાછા ગુરુ મહારાજને કીધું કે ભગવાન કે આવું થોડું કરે, અમારા વિશ્વાસની અંધશ્રદ્ધા રમે શું કામ કરો છો? એ કે ભાઈ પણ એમાં શું થઈ ગયું? આપણે વિધિ કરી હતી, લીગલી કર્યું હતું, તો કાણું પાડેલું ઘડો હોય તો શું થઈ ગયું? આપણે જે વિધિ કરીને જો હકીકત હશે હોય તો ઘડો તરવો જોઈએ. ચમત્કાર એને જ કહેવાય ને, કે આપણે નથી કહેતા કે ભાઈ ઊંધી વસ્તુ હોતે હરખી, તેનું નામ ચમત્કાર. અને જો તને હકીકત એટલો વિશ્વાસ હોય તો ચમત્કાર થવો જોઈએ. કાં પછી હું ઢોંગી છું, 2માંથી એક વસ્તુ થાય. તને શું લાગે છે? એ કે જો નજર સામે ઘેટું ને એ પ્રમાણે 2માંથી એક થાય. કાં તમે ઢોંગી છો અને કાં પછી એવું છે હકીકત મારા પૂર્વજોના પાપ એટલા વધારે છે. તમે જેમ કહો ને એમ હું માનવા તૈયાર છું, મને હરખા રસ્તા બતાવો. એટલે જે ગુરુ મહારાજ હોય ને એને હરખા રસ્તા બતાવે. એ કે જો હવે હું તને વિધિનો સાર કહું છું. અને એ સમયે જો એલા બધા શિષ્યો નહીં હોતે ને સાંભળતા હોય કે હકીકત આપણે વિધિ કરીએ છીએ, જેમ કે અત્યારે આપણે પ્રોગ્રામ રાખ્યો, આ પ્રોગ્રામ હોતે ને ફાયદાકારક છે, જો એટલે વિધિ કરી હોતે ને ફાયદાકારક છે, તો કઈ નજરથી ફાયદાકારક છે એ રીતનું હોય. કે જે ઓલા વ્યક્તિ હતા ને એનું જ્યારે દેહાંત થયું ને ત્યારે એ વાત ફાઇનલ છે, કોઈ પણ વ્યક્તિ શરીરમાંથી છૂટો પડી ગયો. એટલે ત્યાં સુધી મેં એના જેટલા લેખા જોખા કર્મના લખાયેલા હતા એની ફાઇનલ થઈ ગઈ, છેલ્લે સાઇન થઈ ગઈ. ઓલા જેવું છે, ખાતામાં રૂપિયા આવી ગયા, ખાલી એટીએમમાંથી કાઢવાના છે, કે આપણે મકાનના નામે લોન ચડી ગઈ, હવે હપ્તા ભરવાના છે, ફાઇનલ થઈ ગયું. એમાં કોઈ વ્યક્તિ કાંઈ ફેરફાર કરી શકતો નથી. એક વખત એક વ્યક્તિએ શરીર છોડી દીધું એટલે એનું કાંઈ નથી થઈ ગયું. તો બીજો સવાલ ત્યાં આવીને ઉભો રહી જાય કે ઓલા જે પૂર્વજ હતા એ તો વયા ગયા, એના સારા કર્મ એના રસ્તે ચડી ગયા. તો આપણે વિધિ એવું બધું શું કામ કરીએ છીએ? સત્સંગ શું કામ કરીએ છીએ? આપણે આયોજન છે એ શું કામ કરીએ છીએ? તો અહીંયા બીજો સવાલ આવે. વિધિ ને સત્સંગને આયોજન એટલે થાય છે. હવે તમે જોવા જાઓ તો આપણે જીજુના ગવઢિયા હતા, એને કેવો નિયમ હતો કે 2 ઘરને બોલે વ્યવહાર ન હોય ને તો તે જો કોઈ વ્યક્તિનું દેહાંત થાય તેની જ્યારે નનામી નીકળે ને તો તેની બહારના જે રસ્તો હોય ને ના કોઈ ત્યાંથી લોકો ભેગા થઈ જાય, ઓલા વ્યવહારમાં ભળી જાય ને પછી ત્યાંથી પાછા પોતાના ઘરે આવી આવે. એટલે વ્યક્તિને ગ્રુપમાં જૂથ રાખવા માટેની એક વસ્તુ છે. પછી એનાથી એક સ્ટેપ આગળ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની વિધિ કરે તો આ બર્થડે પાર્ટી જેવું નથી. નકર જવા જાઉં તો જન્મની ઉત્સવ આપણે હિન્દુ ધર્મમાં કે લખાણ જ લાંબુ નથી આવતું કે ભાઈ એને જન્મોત્સવ ઉજવ્યું. એ જે ફોરેન નામનું કલ્ચર છે ને એ બર્થડે પાર્ટીમાં જે દારૂની બોટલ હોય કે એ ખોલતા હોય. બાકી જે અત્યારનું કલ્ચર છે, જે મરણની વિધિ છે, એ બધી વિધિમાં એક વસ્તુ કોમન, એ કઈ વસ્તુ કે ધૂન બેહારો. તમે ધૂનને એવું બેહારો, સત્સંગ સભાને એવું રાખો. એ બધી વસ્તુ રાખે ને એનાથી કેવું થાય કે એમાં 2-5 સારા વ્યક્તિ ભેગા થાય, 2-5 જે વાતું થાય સારું થાય. છેલ્લે કાંઈ થાય કે ન થાય, 100 વ્યક્તિ બેઠામાં એક વ્યક્તિ નામ મળે ને એને ખાલી એક જ શ્વાસ ભર્યો
તો જે એક જ શ્વાસ ભર્યો ને એને લીધે વ્યક્તિ આગળ નીકળ્યો. એના લીધે ઓલા જે શ્વાસ ભર્યો એની માટે જે કારણ હતું કે જે એક વ્યક્તિ આયોજન કર્યું એના ખાતામાં હોતે ને એટલું ફળ તો જમા થાય ભાઈ આ વ્યક્તિએ આયોજન કર્યું હતું એના લીધે પછી વ્યક્તિઓને સાચા વિચારો સાંભળવા મળ્યા. એટલે એ રીતે જે વિધિ છે ને આમ ટેકી જાય છે. પણ જ્યારે આમાં કોઈ વ્યક્તિ નોખું ભેળવવા જાય કે કંઈક રમત ભેળવવા જાય તેનો કોઈ મતલબ નથી. એટલે એની જેવું છે કે વિધિ પુરાણ શાસ્ત્રો આ બધા એની જગ્યાએ વ્યવસ્થિત છે. જો કોઈ એનું હરખું તારણ ખેંચે તો એટલે ઓલા વ્યક્તિને વાત કરે કે જેટલી તારી અરે અત્યારે સમજણની વાત થઈ આ સમજણ તને એ શીખવાડે છે કે તે જે આ કર્મ કર્યું તે જે સત્સંગ મંડળના આયોજનને એવું રેખવા વિધિ કરી એનાથી તારા કર્મો શુદ્ધ થયા. તારો જ્યારે શરીર છૂટશે ને ત્યારે તારા કર્મો વ્યવસ્થિત થાય, પિતાના કર્મો નહીં. એટલે ગમે ત્યારે યાદ રાખવાનું. આપણે કોઈ પણ એવું કરીએ છીએ ભાઈ આપણે માતા પિતા માટે આવું કરીએ છીએ કે આપણા સંતાન માટે આવું કરીએ છીએ એ ભલે દુનિયાની દ્રષ્ટિએ કેવા પૂરતું ગમે એમ લાગતું હોય, બહારના વ્યક્તિ સમાજમાં હોતે એમ થતું હોય, પણ કુદરતના ચોપડામાં એક એક કર્મ પોતાના પ્રાઇવેટ જ લખાય છે કે પિતા માટે આપણે ગમે એટલી દાન દક્ષિણા કરીએ પણ દાન દક્ષિણાનું જે ફળ હોય એની પાછું પોતાને જ મળતું હોય. કે સંતાનના નામે આપણે કોઈ પણ વસ્તુ કરીએ પણ જે ફળ હોય એની પોતાને મળતું હોય. આ વસ્તુ હાલીને કામ કરવાનું. અને દુનિયાના માણસો તો કેવા છે કે જ્યારે કે સારું કામ કરવા જાય ને ત્યારે એમ નક્કી કરે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે સવારમાં ભગવાન પાસે ઊભા છે મંદિર ને એવું બધું લઈને આરતી પૂજન કરે છે તેવું નક્કી કરે છે ભાઈ ફોટાની અંદર જ મૂર્તિ છે એ જ પરમાત્મા છે જે એમાં કાંઈ ખોટું નથી. આપણે ઘણા વ્યક્તિ વિરોધ નથી કરતા ભાઈ મૂર્તિની અંદર ભગવાન ન હોય એ એમાં એમ વિચાર કરવાનો. એક રીતે આપણે એમ કહીએ છીએ કણે કણમાં ભગવાન હોય તો મૂર્તિની અંદર હોતે ને હોય જ ને. પણ વાંધો ક્યાં આવે છે કે જ્યારે સવારમાં પૂજા પાઠ કરે તો એ જ મૂર્તિની અંદર ભગવાન હોય પછી જ્યારે પૂજા પાઠ ને બધું પૂરું થઈ જાય એનો સમય જ્યારે જ ને દારૂની બોટલ ખાલે તે વખતે ઓલા ભગવાન જોતા ન હોય. એ વસ્તુ યાદ રાખવાની કે તમે સારા કર્મ કરો છો ત્યારે પરમાત્મા જોતા હોય ને તો જ્યારે ખરાબ કર્મ કરો ને ત્યારે હોતે પરમાત્મા જોતા જ હોય. પછી ઘણા વ્યક્તિઓ તર્ક કરતા હોય કે ભાઈ આપણે જે છે એટલું બધી મહેનત કરે તો હોતે પરમાત્મા છે એનો કંઈ જવાબ નથી દેતા કે પરમાત્મા આપણા જીવનમાં સારું નથી કરતા. તો ધ્યાન રાખવાનું કે આપણે ઘણી વખત થોડીક મહેનત કરતા હોય એવું થઈ શકે કે એના જે ફળ હોય એમાં આવતા ટાઈમ લાગે. અમે એ વસ્તુને હોતે ને યાદ રાખવાની કે આપણે ઘણું કંઈક ખરાબ હોતે ને કર્યું છે તો ખરાબ થતા જ પરમાત્મા એટલી જલ્દી આપણને ફળ નથી દઈ દેતા. આપણે એમ કહીએ કે તમે બે વ્યક્તિને આજી જીજી કરી કે મહેનત કરી તો પગાર આપણે કંપની હોય ને એ હોતે ને કંપનીનો પગાર દેતા 30 દિનનો ટાઈમ લાગે. કે આપણે અમુક જગ્યાએ ફોરેનમાં રોજ જેવી સિસ્ટમ હોય કે આખો દિવસનું કામ કરે સાંજે પગાર મળે એમને 24 કલાકનો ટાઈમ લાગે. તો જો પરમાત્મા હકીકત એક એક સેકન્ડ એમને ફળ દેવાનું ચાલુ કરે ને તો કેવું થાય એક વ્યક્તિને લાફો મારે એ બીજાને મારે એ ત્રીજાને મારે આખી દુનિયાનો લાફો મારવામાંથી જ નવરી ન થાય કે એક વ્યક્તિ એકને ચાકુ મારે એ બીજાને મારે ત્રીજા મારે આખી દુનિયા એમને જ શાંત થઈ જાય. એટલે કર્મ અને ફળ વચ્ચે સમયનો એટલો અમુક ટકા ગેપ રાખવો પડે. અને એ જે દુનિયા બનાવી છે ને પરમાત્માને બધી ખબર પડતી હોય એટલે એના જે નીતિ નિયમોમાં ખોટા સવાલ કરવાની જગ્યાએ આપણે આપણું કર્મ વ્યવસ્થિત કરવાનું હોય. એટલે એની જેવું થાય કે જે આપણું જીવન છે એમાંથી આપણે એ રીતની શિખામણ લેવાની હોય કે આપણે કરતા હોય ને પહેલાં પણ ખબર પડે છે શું કામ કરીએ છીએ. જેવી આપણને ખબર પડી જાય ને શું કામ કરીએ છીએ પછી કર્મ કરવાની જે મહેનત હોય એમનામ જ ઘણી ખરી ઓલા નથી કહેતા બમણી કે 3 ગણી થઈ જાય. અને ઘણી વખત જીવનમાં કેવું થાય કે હમણાં થોડાક દિવસો પહેલાં હજુ ઓલા સત્સંગના ઓડિયો ઘણા વ્યક્તિ સાંભળતા હોય ને મને એક વ્યક્તિ એવો સવાલ પૂછ્યો આગળના કે એવા સત્સંગમાં વાત થઈ છે કે ભાઈ આપણે જે કર્મ કરતા હોય ને એ કર્મનું જ ફળ આપણે ભોગવતા હોય. એટલે એમાંથી એક વ્યક્તિ એવો સવાલ પૂછ્યો કે આપણે કોઈ જોબ કરતા હોય કે ભાઈ આપણા ઘરના વ્યક્તિ હોય એની સિવાય કોઈ દોસ્તાર હોય એમાંથી કોઈ પણ એકાદી જગ્યાએ એક વ્યક્તિ છે જે આપણને હેરાન કરે છે. તો હેરાન કરે છે તો આપણને ક્યાંથી એવું ખબર પડે કે ભાઈ એટલું હેરાન થાય છે ને ત્યાં સુધી આપણે આગળના કર્મો ભોગવાય છે અને એની પછીનું જે આપણે હેરાન થાય છે ને એ હકીકત આપણે નથી કહેતા આપણને ખબર નથી પડતી. ઓલા લોકો આપણને ખાલી ખોટા હેરાન કરે છે હકીકત આપણે કંઈ કર્મમાં લખેલ નથી પણ આપણને એટલે ખબર જ નથી પડતી આપણે જાતું કરી દઈએ છીએ. તો કેટલા હદ સુધી આપણે હેરાન થવું જોઈએ અને ક્યાંથી આપણે જાતું કરવું જોઈએ આ લિમિટ છે ને આમને ખબર નથી પડતી. એટલે એ વ્યક્તિ એવો સવાલ પૂછ્યો એટલે આપણે પ્રભુ યાર વાત કરીએ એટલે એ સમયમાં પ્રભુએ મને સમજણ દીધી હતી કે ક્યાંથી લિમિટ આવે ક્યાંથી બોર્ડર આવે. તેનો જવાબ એ રીતનો થાય કે ધારો કે આપણે કોઈ પણ જગ્યાએ કોઈ કર્મ કરીએ છીએ એટલે આપણે કોઈક ઉદાહરણ હાલવું પડે. ઉદાહરણમાં આપણે એવું નક્કી કરીએ કે ધારો કે આપણે કંપનીમાં જોબ કરીએ છીએ કંપનીમાં મેનેજર છે એ માથાકૂટ ગયો છે એ આપણને માથાકૂટ કરે છે ને હેરાન કરે છે ખોટું માનસિક રીતે ટોર્ચર કરે છે. તો કેટલા હદ સુધી આપણે સહન કરવું જોઈએ કેટલા હદ પછી એ વસ્તુને સામું બોલવું જોઈએ કે ભાઈ આમ ન હાલે. તેનો જવાબ એ રીતનો થાય કે પહેલાં તો 2 વસ્તુ કોઈ વ્યક્તિ આપણને હેરાન કરે છે ને એ વ્યક્તિ આપણને ત્યારે જ હેરાન કરીએ કે જ્યારે આપણે એ વ્યક્તિ પાસેથી કંઈક જોતું હોય. આ સીધી વાત છે નકર આપણે એટલા ડાયા જ નથી કે એમને રાજી ખુશીથી આપણે હેરાન થયા રાખીએ. એ પછી જો આપણે સંબંધ હોય વ્યવહાર હોય પતિ પત્નીનો હોય મા દીકરાનો હોય બાપ દીકરાનો હોય કે ઘરના ગવઢિયાનો હોય કે પછી કંપનીમાં મેનેજર અને શેઠનું હોય કે દોસ્તારોનું હોય એક વ્યક્તિ બીજા વ્યક્તિ ઉપર જુલમ કરતો હોય અને ખબર પડી આપણી ઉપર જુલમ થાય છે તો હોતેની વ્યક્તિ સહન કરે છે. તેનો મતલબ એમ થયો કે એને સામેવાળા વ્યક્તિ પાસેથી કાંઈક જોતું છે તે કાંઈક જોતું છે પછી અહીંયા વ્યક્તિને નક્કી કરવાનું કે જોતેલી જે આપણે વસ્તુ છે એટલી કામની છે કે એના બદલામાં ઓલું હેરાન થવાનું વધી જાય છે. કે આપણે નથી કહેતા કે ભાઈ ઘણા વ્યક્તિ જોબમાં એટલું પ્રેશર દે ને કે ભાઈ એટલે પ્રમાણમાં પગાર બરોબર નથી એટલે કાં જોબ ફેરવી નાખવાની અને કાં પછી પગાર લઈને ઓલું જે સહન કરવું પડતું હોય સહન કરવાનું.
એટલે પહેલી બોર્ડર ત્યાં આવે. પહેલાં તમે એ જાણો કે તમે હેરાન શું કામ થાવ છો, આપણે એની પાસેથી શું જોતું છે, પછી ગણતરી કરો. ઇઝી આપણને જે છે એ સમય પ્રમાણે બરોબર છે કે નહીં, કારણ કે એ આખું સમયના આધારનો ખ્યાલ છે. હાલમાં એવું એક સમય એવો કે એક વ્યક્તિ માટે 100 રૂપિયા માટે હોય તેની મહેનત કરતો, પછી લાખો કરોડો માટે હોય તેને એની કોઈ કિંમત ન હોય. એક સમય એવો હોય કે વ્યવહાર હાંસવા માટે 100 વ્યક્તિનું ગ્રુપ રાખીને બેઠો હોય, પછી એની માટે 5-25 વ્યક્તિ હોય ને બરોબર છે કે ભાઈ જુવાનીનો સમય હાલતો જ્યારે એને ગ્રુપની જરૂર, પછી જ્યારે વૃદ્ધત્વ આવી જાય પછી ખાલી ઘરના સંતાનને જ સાચવવાના હોય, પછી એને એવું ન હોય ભાઈ 100 વ્યક્તિનું જમાવટ કરવાનું. એ ટેન્શન જે નવી પેઢી વ્યવહાર કરતું એની હોય. વૃદ્ધ વ્યક્તિને ખાલી ઘરના 22 છોકરાનું ધ્યાન રાખવાનું. પછી જે નાનો છોકરો છે એને ખાલી એના માતા પિતાને રાજી કરવા લેવા દેવા, એને એનારે લેવા દેવાનું હોય કે કાકા આમ કીધું, કાકી આમ કીધું, બીજા કોકે હું કીધું કે શિક્ષકે હું કીધું, એ નહીં જોવાનું હોય કે આપણા માતા પિતા શું કહે છે. એટલે કયો સમય હાલે છે એ આપણને ખબર હોવી જોઈએ. બીજું ન્યા થયું ધારી લો કાલો આપણને ખબર પડી કે ભાઈ આપણા વ્યક્તિ પાસે જોતો ભાઈ આટલો આપણે પગાર જોતો છે ઉદાહરણ તરીકે, ને એના બદલે ઓલો વ્યક્તિ આપણી ઉપર માનસિક ટોર્ચર કરે છે, એટલે એનું બેલેન્સ રાખવાનું. કેટલા હદ સુધી જે આપણને જે વતન છે એ આપે છે ને એના પ્રમાણે આપણે કેટલું સહન કરવું પડે છે. પછી એક સમય એવો આવે કે આપણે એ વસ્તુ જોબ છોડવી પડે, છોડીને આપણને બીજી મળી જાય તો સમજી લેવાનું અત્યાર સુધી જેટલું આપણે સહન કર્યું ને એ આપણે કાંઈ દૂધે ધોયેલા નહોતા, આગળના શરીરના અકર્મ હતા, અકર્મ હતા એટલે આપણે ભોગવવું પડતું હતું. પછી એની સિવાયનું જે આપણે ભોગવતા હતા ને એનો આપણને પગાર મળતો હતો. એમ નક્કી કરીને હાલવાનું જ્યાં લગન આપણને બીજી જગ્યાએ જોબ નથી મળી, જોબ મળી ગઈ તો નક્કી કરી નાખવાનું ભાઈ હાલું એ કાંઈ નથી. પછી ત્રીજી વસ્તુ ન્યા આવે કે આપણે મજબૂરી જ નથી તો હોતે ને આપણે સહન કરીએ છીએ. તો એવું નથી કે કોઈ વ્યક્તિ કાંઈ વસ્તુ સહન કરી તો એ વયું જાય છે. જેવી રીતે એક જગ્યા એવી આવે કે જે આપણે કોઈ મજબૂરી નથી ને તો તેને આપણે સહન કરીએ નહીં, રાજી ખુશીથી કરીએ. એ કઈ જગ્યાએ કે નાનું બાળક છે આપણને તેડીને આખા ઘરમાં રખડે છે, આખા દિવસમાં સવારથી સાંજ સુધી ઠકવાડે છે. હકીકત આપણે કાંઈ એવું ખોટું નથી કર્યું તો હોતે ને આપણે એવું કરે છે, પણ તો હોતે આપણે રાજી ખુશીથી કરીએ છીએ. એટલે કરીએ છીએ કારણ કે આપણા છે, જે આપણા આવી ગયા ને હિસાબ કિતાબ સાઈડમાં મૂકી દેવાનું હોય ને. એવું ન જોવાનું હોય કે ભાઈ કર્મ ફળ પ્લસ માઇનસ એ કંઈ ન જોવાનું ને, એક જ વસ્તુ નક્કી કરવાની આપણા થઈ ગયા. હવે કુદરત નક્કી કરે જેટલું આપણા થાય એટલું આપણી ફરજ હોય 100% દીધે રાખવાની. અને જેટલા વ્યક્તિ આવા કર્યા એને પરમાત્માના જે ફરિશ્તા હોય ને આને એ જ કીધા, બાકી પરમાત્માના ફરિશ્તાની ઉપર આગળ પાછળ કંઈ હોતું નથી. એટલે તમારે ખાલી એટલું જોવાનું કે કેટલા સુધી મજબૂરી આવે, જ્યારે મજબૂરી વૈટી પછી આપણી એમાં દિલથી ખુશી છે કે નહીં, કે જેમ કે સંતાનો પારિવારિક વ્યક્તિઓ દિલથી ખુશી હોય તો તમે થોડું ઘણું જાતું કરું ગમે એટલું કરી નાખવાનું. પણ જ્યારે એમ થાય કે ફરજની બહાર થઈ ગયું તે વસ્તુ સાઈડમાં, એટલે પોતપોતાની લિમિટ ઉપર હાલે. પછી એની સિવાય કેવું હોય કે ઘણા વ્યક્તિ એવી વાત કરતા હોય કે ભાઈ આપણે ઇતિહાસમાં જો કે તમે ફોરેનના શાસ્ત્રો પુરાણો ઉપાડીને જોવો ને તેમાં લખાણમાં બધું એક જ બતાવે ભાઈ ગોડ એટલે ભગવાન, વધીને કે એવું બતાવે કે જીસસ ક્રાઇસ્ટ એટલે ભગવાનનો બાળક. એની સિવાય અલગ અલગ કંઈ નથી બતાવતા. પણ જો આપણે હિન્દુ ધર્મ કોઈ ઉપાડીને જોઈએ આમાં બહુ બધા શબ્દો આવે, એમાંથી એક જગ્યાએ અમુક અલગ અલગ શબ્દોનો મતલબ હતો એ રીતનું હતું કે આપણે આમાં ઊંચી કક્ષાના જે તેજસ્વી આત્મા છે એના શબ્દો હતા કે એક આવે દેવતાઓ, પછી એવું આવે ભગવાન, પછી આવે ઈશ્વર. તો આ બધા વચ્ચેનો ફરક શું છે? બધા વચ્ચેનો ફરક એ છે, દેવતાઓનો મતલબ એમ થાય દાતાર વ્યક્તિ કે જે દેવાવાળો છે, કે સૂરજ છે તો આપણને શક્તિ આપે છે, ઉર્જા આપે છે, ગરમી આપે છે એટલે સૂરજ દેવતા થયા. પાણી હતું એ પાણી આપે છે, નદી છે તો નદી દેવી થઈ, સમુદ્ર છે એ સમુદ્ર હોતા પાણી માછલા છે એને જીવન પૂરું પાડે છે. કે જે આપણે વહન કરવાની જે જગ્યા છે કે આપણે તમે રોડ ઉપર 2 વ્હીલ રાખો ને તો એમાં જે પેટ્રોલ બળે ને એની કરતાં જે દરિયાની માર્ગ ઉપર જહાજ બળે ને એમાં ખર્ચો ઓછો આવે ઓલ ઓવર રીતે. પછી પ્લેન ઉડાડવામાં ખર્ચો વધારે આવે એટલે આપણે નથી કહેતા ભાઈ ટ્રાન્સપોર્ટમાં કન્ટેનર ઉતાર્યું, એ કન્ટેનર સસ્તું એટલે પડે કારણ કે એ દરિયાના માર્ગેથી આવે એમાં એટલો ખર્ચો ન થાય. એટલે એની જેમ જે દરિયો છે માર્ગદર્શનમાં જે ટ્રાન્સપોર્ટ છે એ સિસ્ટમમાં થોડુંક સપોર્ટ કરે છે એટલે એને એક દેવતા કીધો. પછી આની સિવાય જે અગ્નિ છે, આ અગ્નિ જે ખોરાક છે એને રાંધણ પૂરું પાડે, એક ઉર્જા આપે એટલે એને આપણે દેવતા કીધા. એટલે આપણા હિન્દુ ધર્મની અંદર જ્યાં જ્યાં દેવતા શબ્દો વપરાણો આ એવા બધા વ્યક્તિને એવા માન સન્માનથી બોલાવે કે ચંદ્રદેવ કે હાઈ જે શીતળતા પૂરી પાડે કે જે કંઈક દેવાવાળા છે. પછી જે ભગવાન શબ્દ વાપરા, આ ભગવાન શબ્દ આપણે ક્યાં ક્યાં વાપરા કે ભાઈ રામ હતા એ ભગવાન હતા, હનુમાનને આપણે ભગવાન કીધા, લક્ષ્મણને કીધા ભગવાન, બુદ્ધને ભગવાન કીધા, મહાવીર સ્વામીને ભગવાન કીધા, કે આપણે હીરસાગર બાપા થયા એને આપણે ભગવાન તરીકે કહીએ છીએ. આવા કેટલા બધા વ્યક્તિને ભગવાન કીધા. આ બધા ભગવાનનો મતલબ શું થાય કે એવા વ્યક્તિ કે જે કણ કણમાં પરમાત્મા તત્વને જોવે છે, કે જે પોતે મૃત્યુલોકમાં આવે પછી જ્યારથી એને પરમાત્મા તત્વની પ્રાપ્તિ થઈ, જ્યારે પોતે એમ નક્કી કર્યું એ આપણી જે માણસો જ હતા એને ખાલી ખબર પડ્યું કે ભાઈ એક એક વ્યક્તિ પરમાત્માના અંશ છે. અને જો કે એક વસ્તુ એ હોતી છે કે આપણે એમ ખબર કહેતા કે કોઈ પણ વ્યક્તિ પહેલી ભૂમિકા પાર કરે, બીજી ભૂમિકા પાર કરે, ત્રીજી ભૂમિકા જ્યારે પાર કરે ત્યારે એને ઝરમરિયા દેખાવા મળે. આવું આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું કે વ્યક્તિને ઝરમરિયા દેખાય છે. એ ઝરમરિયા બીજું કંઈ નથી, એક રીતે જોવા જાય ને તો કણ કણના પરમાત્મા છે અને પરમાત્મા દેખાવા મળે. એ ઝરમરિયા જેવું થઈ ગયું. એ એની જેવું છે કે જ્યારે કોઈ વ્યક્તિ કણ કણમાં પરમાત્મા દેખાવા મળે, પોતાની ફરજ સમજવા મળે અને ખાલી પોતાનું કર્મ કરે એટલે એક એક વ્યક્તિને આપણે ભગવાન કીધા. પછી જે ઈશ્વર આવે, ઈશ્વર એટલે કેવી વસ્તુ છે કે આ બધું બનાવવાવાળા, કે જે ઈ એટલે એક એવી શક્તિ છે
કે જે શક્તિ આ બધા એને પોતાના કર્મો કરવાની પાવર પૂરી પડે છે. જેમ થોડાક દિવસ પહેલાં મેં મજાક મસ્તીની વાત કરતા હતા ને, પ્રભુ ઘણી વખત કહેતા હોય કે ભાઈ આ વ્યક્તિ ક્યાં ને એ પ્રમાણે જ ઘોડા ફીટ થાય, આ વ્યક્તિ કેમ સામાન ગોઠે, આ વ્યક્તિ કેવી રીતે કસ્ટમર હેન્ડલ થાય. એટલે અમે હું વાત વાતમાં મજાકમાં કહું, પ્રભુ તમે કહો ને ત્યારે વ્યક્તિ શ્વાસ લઈ શકે, કારણ કે પ્રભુની શક્તિ છે. જેનું જે ડિવિઝન હોય, કોઈ વ્યક્તિ એમ કહે ભાઈ આ વસ્તુ એ ગોઠવવાની, એની ડિવિઝન છે, એ લોકોનું ડિવિઝન એ નક્કી કરે તો શ્વાસ લે. એટલે એની જેવું છે કે વ્યક્તિ પાસે જે પાવર છે એ ઉર્જા જે દેવાવાળા છે એને આપણે ઈશ્વરનું નામ દીધું, એટલે એને આપણે ઈશ્વર કહેવાય. એટલે આમાંથી આપણે સમજણમાં એ લેવાનું કે હાલમાં આપણું કર્મનું છે, હાલમાં આપણું ડિવિઝન હોય, આપણું કર્મ અત્યારે કાંઈ ન હોય, ખાલી શાંતિથી સ્મરણ કરો ને બેઠા બેઠા છે. બીજી સેકન્ડનું શું કર્મ છે ને, જ્યારે સેકન્ડ આવશે ને ત્યારે ખબર પડશે, ત્યારે આપણને એ થાય કે આવતો શ્વાસ આપણે એમ કહીએ છીએ સવારમાં કાલ ઉઠીને આપણે એટલા કર્મો કરવા છે, એટલા પ્લાન કરવા છે. આ એક વખત પ્લાન કરીને વિચાર કરીને બરોબર, પછી એની ઉપર વધારે વિચાર કરવાનો મતલબ એટલે નથી, આપણને એ ખબર નથી કે સાંજે આપણે અલાર્મ મૂક્યો સવાર ઉઠીને વાગશે ત્યારે આપણે હઈશું કે નહીં હોય. ભલે બહુ સારી વસ્તુ છે કે જો શરીર રહે, કારણ કે કોઈ દી વસ્તુ થઈ નથી, એટલા વર્ષો વહી ગયા, રોજ સવારે અલાર્મ વાગ્યું છે ને આપણે ઉઠ્યા છીએ, પણ જે દી થાય તે દી 1 સેકન્ડ જ લાગશે. અને એ સેકન્ડ જ્યારે આવે ને ત્યારે એની પહેલાંની તૈયારી કરો. એની પહેલાંની તૈયારી અત્યારનું જે તમે કર્મ કરતા હો એ ખાલી એક ફરજની દ્રષ્ટિએ કરો. જે પાપના પોટલા છે જે પુણ્યના પોટલા જે ભેગા કરો છે, પોટલા ઓછા કરો. પોટલા એ રીતે ઓછા થઈ આવે કે કર્મ કરતાં કરતાં મનને સ્મરણમાં રાખો. મનને સ્મરણમાં રાખીને જેટલા તમે કર્મ કરતા હો, એક એક કર્મનું કોઈ ફળ નથી ચૂકવવું પડતું, એ બધે પરમાત્માના નામે હોય. કે જેવી રીતે કોઈ વ્યક્તિ છે હવે મજદૂરી કરે છે, તો જે માલિક છે એને બધો હિસાબ કરવો પડે, ભાઈ વરસાદ વરસો ખેતીવાડી કરે, એટલી ઉપજ લીધું, એટલું ખાતર નાખ્યું, જ્યારે વરસ પૂરું થયું ત્યારે ઉપજના લીધા એટલો હિસાબ કરવાનો, પ્લસ માઇનસ. જે ખેડૂત છે, મજૂર જે એને જે કામ કરે છે, એને શું સવાર ત્યાં સુધી મહેનત કરે, હેંજે ખાવાનું દઈ દીધું, હાથી હોય, વ્યક્તિને એની હારે જ લેવા દેવા. એટલે આપણું ખાલી એક જ હોય કે સવારે હેંજે ઉઠ્યા ત્યારથી આપણી ફરજ નિભાવવાની, હેંજે ઉઠા એટલે આપણું કામ પૂરું. જેવી રીતે અમે કંપનીમાં વાત કરતા ને ત્યારે ઘણી વખત એમ કહે કે અમારે ત્યાં કંપનીમાં ઘણી વખત એમ આખે આખું સોફ્ટવેર બનીને કમ્પ્લીટ થઈ જાય, તો ઓલા લોકો ભાઈ આ બધું નકામું છે, ડિલીટ મારી દો, લાખો ડિલીટ મારી દો, 2 મહિના મહેનત કરીને બધું ડિલીટ, પાછું એ લોકો પાછી મહેનત કરાવે, પાછું પહેલેથી બનાવે, પાછું ઘડીક વખત એકાદ વ્યક્તિ કહે ને જરૂર નહોતી, ભૂલ થઈ ગઈ, પાછું અડધું ડિલીટ મરાવે. આવું એટલે રાખે. એટલે જે બીજા કર્મચારી નહીં ઘણી વખત મગજથી એવા ફ્રસ્ટ્રેટ થઈ જાય. એટલે એનો મતલબ એમ થાય કે મગજથી એવા નાખુશ થઈ જાય કે આપણે 2 મહિને એટલી મહેનત કરી, મહેનત ઉપર પાણી ફરી ગયું, કોઈના કામમાં ન. એટલે મને કે ને મારા મગજમાં કોઈ ટેન્શન જ નથી, પૂછે શું કામ, એટલે એમ કે ભાઈ આપણે ફિક્સ પગારવાળા માણસો, આપણને એમ કે ભાઈ સવાર ત્યાં સુધી સોફ્ટવેર બનો, કે એની બદલે એમ કે ભાઈ આ પાર્ટી છે ત્યાં જઈને ડિસ્કો કરે, ઠેકડા મારો, જલસા કરો. આપણે માટે બે હરખું, આપણને આ કામ કરવાનું એ જ પગાર જે છે, ઓલા કામ કરવાનું એ જ પગાર જે છે. ખાલી શું છે કેટલું કે આપણે જે ઉપરના સ્ટેપવાળો વ્યક્તિ છે, મેનેજર એમ કીધું આમ કરો એટલે કરવાનું, એટલે એની હારે લેવા દેવા. એટલે જ્યારે આપણું જીવન એવું થઈ જાય કે સવારથી સાંજ સુધી જે આપણું કામ છે એ કરવાનું છે, એટલે કરવાનું છે, હું કામ કરીએ એ બધું સાઈડમાં મૂકી દઈએ, ત્યારે જે આપણું જીવન છે એમાં ખબર પડે છે કે ખાલી શરીરનો જ થાક લાગે, મનનો થાક વયો જાય. અને જ્યારે તમે મનનો થાક કાઢી નાખો ત્યારે માણસો તો ઠીક, આપણે શાસ્ત્ર પુરાણો તો ઠીક, ખુદ વૈજ્ઞાનિકોનું એવું કહેવાનું છે કે આખા શરીરમાં જે 100% જે ઉર્જા છે, ઉર્જા વપરાય ને એમાં 70% જે ઉર્જા છે, 70 થી 80% ઉર્જા એ ખાલી મગજની અંદર વપરાય. કે તમે ખાલી જે વિચાર કરતા જે મગજને પ્રોસેસ કરવું પડે ને આમાં એટલી ઉર્જા વપરાય. અને એવું નથી મગજ માટે જ કામ કરે, તમે ખાલી કોમ્પ્યુટર લો ને તો તમને ખબર પડે, કોમ્પ્યુટરમાં જ્યારે લાઇટ જઈને ઇન્વર્ટર ઉપર રાખવાનું હોય ને તે માઉસ, કીબોર્ડ ને મોનિટર ને બધું વ્યવસ્થિત કામ કરે, કામ ન કરે સીપીયુ. જે સીપીયુ હોય ને મગજ એને વધારે પાવર જોઈએ. એ રીતે જે આપણું મગજ છે એની ઉપર ખોટું લોડિંગ નહીં દેવાનું, એની ઉપર એટલું જ લોડિંગ દેવાનું જેની માટે બનેલું છે. અને આપણું મગજ એક જ કામ કરવા માટે બનેલું છે, ખાલી 6 શબ્દનું સ્મરણ. એટલું કરતાં કરતાં વ્યવસ્થિત કર્મ કરો.